બનાવીએ છીએ તો જે ટાઈપની વાનગીઓ તમે વાત કરી એ ટાઈપનો સમાવેશ કર્યો છે, ડ્રિંકનો સમાવેશ કર્યો છે. અને તમે કહ્યું કે પહેલા ડ્રિંક શીખવો છો, કયું ડ્રિંક છે? વોટરમેલન એન્ડ લીચી સ્લશ છે. અચ્છા, એમાં વોટરમેલન અને લીચી આ બે ફ્લેવર તો કમ્બાઈન હશે જ, એ ખબર પડી જાય છે નામ પરથી. સામગ્રી શું લઈએ છે? સામગ્રીમાં વોટરમેલન, લીચી અને રોઝ સિરપ છે અને લેમન જ્યુસ. ઓકે, તો શીખવી દો. સૌથી પહેલા મિક્સરનો પોટ લઈ એની અંદર આ વોટરમેલનના સીડ્સ કાઢી નાખ્યા છે અને પછી એને ડાઈસ કરી અને ફ્રોઝન કરી લીધી છે. અચ્છા, ફ્રોઝન કરીને લીધી છે. હા, ફ્રોઝન કરી લીધી છે. એ લગભગ 1 કપ જેટલા લેવાના છે આપણે. વોટરમેલન અને લીચી સ્લશ એવું નામ છે એનું, તો સ્લશની વ્યાખ્યા શું કરી શકાય? એકચ્યુઅલી બહુ પોપ્યુલર જેવી આપણે ત્યાં છે ગોલા, આપણે ખાઈએ છીએ એને. ગોલાને થોડા લિક્વિડ ફોર્મમાં, એટલે કે થોડા આઈસ ક્રિસ્ટલ જ્યુસમાં થોડા આઈસ ક્રિસ્ટલ વધારે થાય એટલે થિકનેસ રહે, એને સ્લશ કહેવાય. વોટરમેલન 1 કપ જેટલા લીધા છે આપણે. અડધો કપ લીચી જ્યુસ ને પણ ફ્રોઝન કરી લીધું છે. અડધો કપ લીચી જ્યુસ લીધું. એને ફ્રોઝન કરી લેવાનું ખાસ ધ્યાન રાખવાનું કે એમાં આઈસ ક્રિસ્ટલ્સ થઈ જ જવા જોઈએ, બરાબર, તો જ સ્લશ થશે. હા, હવે 2 ટેબલસ્પૂન રોઝ સિરપ. એટલે લીચી અને વોટરમેલન ની સાથે રોઝ ફ્લેવર બહુ સારી લાગતી હોય છે. એકદમ ડિફરન્ટ કોમ્બિનેશન છે. એની બદલે કોઈ બીજું સિરપ લઈ શકાય? ના, પર્ટિક્યુલર વોટરમેલન સાથે રોઝ નું કોમ્બિનેશન સારું લાગે છે અને પ્લસ થોડો લીચીનો ટેસ્ટ આવશે. પછી એમાં બીજું એડ કરવાથી એનો બહુ 3-4 જુદા જુદા ટેસ્ટ થઈ જશે. અને 1 ટીસ્પૂન આપણે લેમન જ્યુસ લેશું. અચ્છા, ખટાશ પણ નાખીએ છે થોડી. થોડો ટેંગી ટેસ્ટ, કારણ કે વોટરમેલન અને લીચી બે સ્વીટ ફ્રૂટ છે, બે ખાટા નથી, તો એમાં થોડું લેમન જ્યુસ નાખવાથી થોડો ટેંગી ટેસ્ટ આવશે. ઓકે, હવે એને બ્લેન્ડ કરી લેશું. હા, તે પૂછતા હતા બીજા કયા ફ્રૂટમાંથી બને આ? સ્લશ ઘણી બધી ટાઈપની ફ્લેવરના બનતા હોય છે. જેમ આપણે વોટરમેલન અને લીચીનું કર્યું એમ મેંગો સ્લશ થાય, સ્ટ્રોબેરી સ્લશ થાય, અલગ અલગ ફ્રૂટના પાઇનેપલ સ્લશ થાય, ઘણી ટાઈપના ફ્રૂટના થઈ શકે. ખાસ કરીને જે સિટ્રસ ફ્રૂટ હોય એના વધારે સારા લાગે. હા, તમે મોકટેલ અને સ્લશ વચ્ચે શું ડિફરન્સ છે? મોકટેલ ડિફરન્ટ ટાઈપના જ્યુસીસ, સ્ક્વોશિસ, ચોપ કરેલા ફ્રૂટ્સ અને સિન્થેટિક સિરપ મિક્સ કરીને બનાવવામાં જે જ્યુસીસ આવે છે એને મોકટેલ્સ કહેવાય છે, કોમ્બિનેશન કરીને. સ્લશ છે એમાં આઈસ ક્રિસ્ટલ્સ હોય, એટલે એક ટાઈપના ગોલા ટાઈપનું, પણ થોડું લિક્વિડ ફોર્મમાં ગોલો, થોડો લૂઝ. અને ગોલામાં થોડા આઈસ ક્રિસ્ટલ્સ થિક હોય, ગ્રેન્યુલ્સ. આના એકદમ મિક્સ બ્લેન્ડ થઈ જાય એવા હોય. થેન્ક યુ. મેમ, કેટલી વ્યક્તિને આ સર્વ થઈ શકે? અત્યારે આપણે 1 ગ્લાસ બનાવ્યું છે. એવી રીતે અલગ તમારે વધારે બનાવવો હોય તો એ પ્રમાણે એનો ડબલ કરી નાખવાની રહેશે. થેન્ક યુ. ઓકે, સ્લશ રેડી થઈ ગયો છે. આપણે બ્લેન્ડ કરી લીધો છે. તું જોઈ શકે લીપી એકદમ થિક અને ફાઇન આઈસ ક્રિસ્ટલ્સ થઈ ગયા છે. એને આપણે પેલા બોલમાં કાઢી લઈશું. આમાં વોટરમેલનનો ટેસ્ટ પણ છે, લીચીનો પણ છે, રોઝ છે અને સાથે સાથે ખટાશ પણ છે લીંબુની. તો કયો ટેસ્ટ ઓવરકમ કરે છે ખરેખર? એકચ્યુઅલી એક કઈ ઓવરકમ નથી કરતો, બધા એકબીજા સાથે બ્લેન્ડ થઈને ફાઇન ડિફરન્ટ ટેસ્ટ થાય છે. અચ્છા, એક નવો જ ટેસ્ટ. કારણ કે આપણે કોમ્બિનેશન વસ્તુનું અને એનું જે માપ છે એ રીતે લીધું છે કે ઓવરકમ ના થાય એકેય વસ્તુ. અને ખાસ કરીને વોટરમેલનનું છે એટલે વોટરમેલનનો ટેસ્ટ તો આવશે જ, પ્લસ થોડો લીચીનો બી આવશે, એટલે ફાઇન ડિફરન્ટ ટેસ્ટ થશે. હવે એને આપણે ગ્લાસમાં સર્વ કરી દઈશું. લીપી કિડ્સ વેકેશન મેનુની પહેલું લેસન, એટલે કે પહેલું જે સર્વિંગ છે એપિટાઇઝર, એમાં આપણે વોટરમેલન અને લીચી સ્લશ લીધું છે. ખાસ કરીને આ લેવાનું કારણ એ કે વેકેશન સમર વેકેશન છે અને સમરમાં વોટરમેલનની એક તો સિઝન હોય છે, પ્લસ જેટલું વોટર ઇન્ટેક કરીએ સમરમાં એટલું વધારે સારું. અને કિડ્સ મોસ્ટલી તડકામાં બહાર રમતા હોય અથવા આખો દિવસ 3-4 કલાક રમતા હોય તો એ લોકોને જેટલું લિક્વિડ જોઈએ એટલે એ લોકો પીતા નથી, મતલબ તો એ લોકોને આ આપવાથી એક તો ટેસ્ટ પણ ભાવે છે અને હેલ્થ માટે પણ સારું. તો રેડી છે વોટરમેલન લીચી સ્લશ.